પાકા સરવૈયાના નમૂનામાં જે શીર્ષકો આવે છે એમાં કઈ કઈ બાકીઓનો સમાવેશ થાય છે એ વિશે જરા જોઈએ. પાકા સરવૈયામાં જે શીર્ષકો છે તેમાં કઈ કઈ બાકીઓનો સમાવેશ થાય છે તે વિશેનો અભ્યાસ જોઈએ. એમાં નોંધ નંબર 1, શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. શેર મૂડીના શીર્ષકમાં બે બાબતો આવશે: ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. નોંધ નંબર 2, અનામત અને વધારો. આપણે જે ભાગીદારી પેઢીના પ્રકરણોમાં અભ્યાસ કરેલો એ જ અનામતોને યાદ કરતા સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાકી. જેને આપણે નફા નુકસાન ખાતું કહીએ છીએ તેને અહીંયા કંપની લેવલ પર નફા નુકસાનનું પત્રક કહેવાય છે. એ નફા નુકસાનના પત્રકનો વધારો, જેને આપણે નફો કહીએ એને કંપની લેવલ પર નફા નુકસાનના પત્રકનો વધારો કહે છે. રોકાણ, વધઘટ, ભંડોળ અને આકસ્મિક અનામત એવી 7 અનામતો આવતી હતી. સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે અહીંયા નફા નુકસાનના પત્રકનો વધારો અને રોકાણ વધઘટ ભંડોળ. એક હજી આવતું આકસ્મિક અનામત, એ અહીંયા લખવાનું નથી. કદાચ લખી પણ દેવ તો પણ કોઈ ચિંતાનું કારણ નથી. હવે 4 એન્ટ્રીઓ અહીંયા નવી આવશે. એમાંનું પહેલું જામીનગીરી પ્રીમિયમ અનામત, જામીનગીરી પ્રીમિયમ અનામત. બીજું ડિબેન્ચર પરત અનામત, જામીનગીરી પ્રીમિયમ અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, ડિવિડન્ડ સમતુલા ભંડોળ અને છેલ્લું નફા નુકસાનના પત્રકનો ઘટાડો. નફા નુકસાનના પત્રકનો ઘટાડો, ઘટાડો માઇનસ ચિહ્ન સાથે દર્શાવાય અને ખોટ કહેવામાં આવે છે. આમ કુલ 10 એન્ટ્રીઓ છે. સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાનના પત્રકનો વધારો, જામીનગીરી પ્રીમિયમ અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ. જામીનગીરી પ્રીમિયમ અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ અને નફા નુકસાનના પત્રકનો ઘટાડો. આ નફો એમાંથી ડિવિડન્ડ વહેંચો એ પહેલાં 2 વસ્તુ બાદ કરવાની. અહીંયા સામાન્ય અનામત અને સૂચિત ડિવિડન્ડ 2 વસ્તુ અહીંયા બાદ થશે. સામાન્ય અનામત અને સૂચિત ડિવિડન્ડ. ત્રીજું શીર્ષક એટલે કે નોંધ નંબર 3, લાંબા ગાળાની જવાબદારીઓ. લાંબા ગાળાની એટલે કે 12 માસથી વધુ સમયની જવાબદારીઓ. એવા કયા રૂપિયા છે?
એવા કયા ઉછીના નાણાં છે જે 12 માસથી વધુ સમયમાં પરત કરવાના છે? ડિબેન્ચર, બોન્ડ, લાંબા ગાળાની લોન, જેને જ ઘણીવાર મુદતી લોન પણ કહે છે, અને છેલ્લું જાહેર થાપણો. ડિબેન્ચર, બોન્ડ, લાંબા ગાળાની લોન કે મુદતી લોન અને જાહેર થાપણો. આ લોકોનું જે વ્યાજ આવેલું એ જ આપણે પહેલાં નાણાકીય પડતરમાં લખેલું. તમને યાદ હશે, ડિબેન્ચર કે બોન્ડનું વ્યાજ, લાંબા ગાળાની લોનનું વ્યાજ, જાહેર થાપણોનું વ્યાજ. નોંધ નંબર 4, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં ડિબેન્ચર તો આપીશું, ઉપરથી ડિબેન્ચર પરત પ્રીમિયમ એ અન્ય લાંબા ગાળાની જવાબદારી છે. આ ઉપરાંત પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. આથી આ અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. ત્યાર પછી નોંધ નંબર 5, લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈઓમાં તમારે કર્મચારીને યાદ કરી લેવાના છે. કર્મચારીને લગતી 5 વસ્તુ અહીંયા આવશે. પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુઇટી ફંડ, કારીગરોના બચત ખાતા અને કારીગર નફા ભાગ ભંડોળ. કર્મચારીઓને યાદ કરી લેવાના છે. પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુઇટી ફંડ, કારીગરોના બચત ખાતા, કારીગર નફા ભાગ ભંડોળ. આ બધી વસ્તુ તમને આવડતી જ છે, મેં ક્લાસમાં ચલાવેલું છે, પરંતુ આ બધું રિવિઝન છે. ત્યાર પછી આપણે દાખલામાં જઈશું. નોંધ નંબર 6, ટૂંકા ગાળાની જવાબદારીઓ. ટૂંકા ગાળાની જવાબદારીઓ, ટૂંકા ગાળાની લોન, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. ટૂંકા ગાળાની જવાબદારીઓ, ટૂંકા ગાળાની લોન, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. તમને યાદ હશે કે આ બંનેનું વ્યાજ મેં તમને નાણાકીય પડતરમાં લખાવેલું. એટલે કુલ 5 જાતના વ્યાજ હતા. ડિબેન્ચર કે બોન્ડનું વ્યાજ, લાંબા ગાળાની લોનનું વ્યાજ, જાહેર થાપણોનું વ્યાજ, ટૂંકા ગાળાની લોનનું વ્યાજ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. આ ટૂંકા ગાળાની લોનના, ટૂંકા ગાળાની જવાબદારીઓના 3 ઉદાહરણ છે. ટૂંકા ગાળાની જવાબદારી, ટૂંકા ગાળાની લોન, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. નોંધ નંબર 7, વેપારી દેવા. સહેલું, લેણદારો અને દેવી હુંડીઓ. વેપારી દેવામાં 2 વસ્તુ આવશે, લેણદારો અને દેવી હુંડીઓ. નોંધ નંબર 8, અન્ય ચાલુ જવાબદારીઓ. અન્ય ચાલુ જવાબદારીઓનું શીર્ષક જરા બરાબર યાદ રાખવું પડશે. ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ. ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ. અગાઉથી મળેલ આવકો અને અગાઉથી
મળેલ શેર હપ્તા, અગાઉથી મળેલ આવકો, અગાઉથી મળેલ શેર હપ્તા, ચૂકવવાનું બાકી વ્યાજ, ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ, અગાઉથી મળેલ આવકો, અગાઉથી મળેલ શેર હપ્તા. હવે એક અંગ્રેજી વસ્તુ હતી, ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ, ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ. પછી બે વસ્તુ હજી, નહીં મંગાયેલ ડિવિડન્ડ અને 12 માસ દરમિયાન પરત કરવા પાત્ર ડિબેન્ચર અને તેનું વ્યાજ. નહીં મંગાયેલ ડિવિડન્ડ અને 12 માસ દરમિયાન પરત કરવા પાત્ર ડિબેન્ચર અને તેનું વ્યાજ, બેની જોડીમાં ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ, અગાઉથી મળેલ આવકો, અગાઉથી મળેલ શેર હપ્તા, ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ, નહીં મંગાયેલ ડિવિડન્ડ અને 12 માસમાં પરત કરવા પાત્ર ડિબેન્ચર અને તેનું વ્યાજ. નોંધ નંબર 9, ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈઓ બે આવશે, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. ટૂંકા ગાળાની જોગવાઈઓ બે આવશે, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. આ થઈ ગયું ઇક્વિટી અને જવાબદારી બાજુની જેટલી પણ પેટા નોંધ હતી એ બધી નોંધોની ચર્ચા.